હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તમારું બધું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ને 4 વાગી જાય વ્લોગ ચાલુ કર્યો છે ને હવે જવાનું છે ભાઈને મૂકવા સુરત, કેમ કે હવે લગ્ન બગન પતી જાય. આપણે જવાનું છે હમણાં દિવસ મંદિરે, હા, ને મૂકવા જવાનું છે હવે. બસ ને હવે બેહાડતા આવીએ આવડા બજને. હા, છે એની બસ. કલાકથી આવ્યા હતા, અટાણે બસ આવી આવડાની. જાય છે અમારે રૂપેશભાઈ જયેશ. તો સાગરભાઈ આવી જુઓ અને પૂગીને ફોન કરી દેજો. ઓ રૂપેશભાઈ આવી જાઓ. જય રામજી કી જય શ્રી રામ. આવી જુઓ. હાલો તો બસ નીકળી જશે ને હવે જાય ઘેર. રેડી મૂકી દીધા, મોકલી દીધા સુરત. લગ્ન બગન પતી જાય ને હવે અમારે જવાનું છે. હાલો ઘેર જાય. મામાની વાડીએ ઓલા બે ભાઈને ઓળાવીને ને મામાના ડુંગળી ઉપાડવાનું કામ ચાલુ છે, એટલે આવ્યા થાટો મારવા કે આપણે હવે નીકળી જવાનું છે. આ છે મામાની વાડી. મારા ડુંગળી ઉપાડી નાખીશ, કેમ કે હવે ભાવ લેવો પડીએ ને પાછો. એ લોકોએ તો સેફીથી ત્યાં ફોન કર્યો હતો, પણ આદણ કંઈ ફોન બંધ નથી કર્યો. તો આપણે આટો મારવા આવી જાય. આપણે લગ્નમાં હતા એટલે છૂટા નહોતા રહ્યા, એટલે કંઈ ફોન બંધ કર્યો નહોતો મારા મામાએ. અને મારા મામાને ખેતરમાં દાડિયાને ગરમી ન થાય ને એટલે જોઉં કેવડો પંખો લગાડ્યો. એવડો બધી મોટો પંખો ચડાવ્યો. દાડિયાને બિચારાકને ગરમી ન થાય ને. ડુંગળી સારી પાકી જઈશ. જોઈએ કેમ છે ડુંગળી. ગાંઠિયા તો થઈ જાય તો 5 પૂળા મોકલાવું મારા વાલા, તો કેજો જોતા હોય તો ભરતો આવું. તો આપણે જવાનું છે ઘેર. જમી કારવીને હવે થઈ જાય લાંબા ને હવે સુઈ જવાનું છે. ને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. બીજું તો કંઈ નહીં. આજમાં જે એટલું. મળશું બીજા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, આવજો.